નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાનમાં આપનું સ્વાગત છે। હિન્દુ ધર્મમાં શ્રાવણ માસનું વિશેષ મહત્વ માનવામાં આવે છે। ભોલેનાથના વિશેષ આશીર્વાદ મેળવવા માટે ભક્તો ઉપવાસ અને પૂજા કરે છે। એવું માનવામાં આવે છે શ્રાવણ માસમાં જે લોકો પૂજા વિધિથી મહાદેવના ઉપવાસ જપ તપ કરે છે એની તમામ મનોકામના પૂર્ણ થાય છે। આ વર્ષે શ્રાવણ માસ 5 ઓગસ્ટ અને સોમવારથી શરૂ થાય છે। આજે અમે તમને શ્રાવણ માસના કેટલાક પૂજા વિધિ નિયમો જણાવીશું। ભૂલથી પણ પૂજા માટે કાળા રંગના કપડાં ન પહેરવા। ભોલેનાથની પૂજા માટે સફેદ, લાલ, પીળા, કેસરી અથવા આકાશી વાદળી રંગના વસ્ત્રો પહેરો। ભોલેનાથની પૂજા હંમેશા પૂર્વ કે ઉત્તર તરફ મુખ કરીને કરવી જોઈએ। ભગવાન શિવને તાંબાના વાસણમાં ભરેલું દૂધ ક્યારેય ન ચઢાવો। દૂધ ચઢાવવા માટે હંમેશા સ્ટીલ, પિત્તળ અથવા ચાંદીના વાસણનો ઉપયોગ કરો। દરેક મંદિરમાં શિવલિંગ પર એક કલશ મૂકવામાં આવે છે જેના દ્વારા ભોલેનાથનો અભિષેક હંમેશા થાય છે। આ વાસણમાં દૂધ ક્યારેય ન નાખવું। આ કલશમાં માત્ર ગંગાજળ અથવા શુદ્ધ જળ નાખવું જોઈએ। ભક્તો દૂધ, દહીં, મધ વગેરે જેવી અનેક પ્રકારની વસ્તુઓથી શિવલિંગનો અભિષેક કરે છે। ધ્યાન રાખો, આ વસ્તુઓથી અભિષેક કર્યા પછી શિવલિંગ પર ગંગાજળ અથવા શુદ્ધ જળ અવશ્ય ચઢાવો। બેલપત્ર અથવા શમીપત્રનો વજ્રભાગ જે ભોલેનાથને અર્પણ કરવામાં આવે છે તેને તોડીને શિવલિંગને અર્પણ કરવો જોઈએ। પાંદાની દાંડી તરફના જાડા ભાગને વજ્ર કહે છે। તમે ભગવાન શિવને નારિયેળ અર્પણ કરી શકો છો, પરંતુ ભૂલથી પણ ભોલેનાથને નારિયેળ ન ધરાવવું। કુંજ, નાગકેસર, બંદૂક, માલતી, ચંપા, ચમેલી, કુંડ, જુહી, કેતકી, કેવડા વગેરે ફૂલો ભગવાન શિવની પૂજામાં વર્જિત માનવામાં આવે છે, તેથી ભોલેનાથની પૂજામાં આ ફૂલોનો ઉપયોગ ન કરવો। ભગવાન શિવનો જલાભિષેક શંખ વડે ન કરવો જોઈએ। ભગવાન શિવની પૂજામાં તૂટેલા ચોખાનો ઉપયોગ ન કરો। હળદર અને કુમકુમથી પણ શિવલિંગનું તિલક ન કરવું। ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે શિવભક્તોએ રુદ્રાક્ષની માળા સાથે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ। શ્રાવણ માસમાં તહેવાર પર દિવસ દરમિયાન સૂવું વર્જિત માનવામાં આવે છે, તેથી આ દિવસ દરમિયાન સૂવું નહીં। આ નિયમ વૃદ્ધો, બાળકો અને બીમાર વ્યક્તિઓને લાગુ પડતો નથી। શિવલિંગની પૂજા કર્યા પછી અડધી પરિક્રમા કરો। વિડીયોને પૂરો જોવા બદલ આપનો આભાર। વિડીયો ગમ્યો હોય તો લાઈક અને કોમેન્ટ કરો અને હા, અમારી ચેનલ ગુરુ જ્ઞાનને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા।